નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હાથીમાં. મિત્રો, આજે આપણે 17 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. જેની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જે તમે જોડાઈ જજો. કાલ સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. તો ચલો મિત્રો, ટાઈમ ન કરતાં શરૂ કરીએ. પ્રથમ આપણે 17/2/2021થી 23/2/2021 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. શરૂ કરીએ. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી અહેવાલ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો ઉર્જા ગ્રાહક બનશે? ત્રીજો. આઈપીએલ ઇતિહાસમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો? દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરિસ સૌથી મોંઘો ખેલાડી બને છે. 21 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. આઈપીએલ ટીમ કિંગ્સ 11 પંજાબનું નામ બદલીને શું કરવામાં આવ્યું? પંજાબ કિંગ્સ નામ કરવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? 74મો. કયા રાજ્યની સરકારે લાકડાના રમકડા તથા સ્થાનિક કલાકૃતિ હસ્તશિલ્પને પ્રોત્સાહન આપવા માટે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી? મહારાષ્ટ્ર રાજ્ય સરકારે. કેન્દ્ર સરકારે 3 વર્ષ માટે રાષ્ટ્રીય મધમાખી પાલન અને મધ મિશન માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી? 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2020 ફોર્મેટમાં 100 ઇન્ટરનેશનલ મેચ જીતનારી પ્રથમ ટીમ કઈ બની? પાકિસ્તાન. 3 દિવસીય માંડુ મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે? મધ્યપ્રદેશમાં. ભારતમાં ખાદીના ઉત્પાદનમાં કેટલા ટકા વૃદ્ધિ નોંધાઈ છે? 29%. રાષ્ટ્રીય સંસ્કૃત મહોત્સવ 2021 ક્યાં યોજાશે? પશ્ચિમ બંગાળ ખાતે. તાજેતરમાં ડેન મોરેનનું પુસ્તક પ્રકાશિત થયું, જેનું શીર્ષક શું છે? કમલાઝ વે. તાજેતરમાં ભારતે કયા દેશો સાથે નૌસેના અભ્યાસ કર્યો? ઈરાન અને રશિયા સાથે. સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે? YS જગમોહન રેડ્ડી. ડાકુ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? તો મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં ડાકુ મ્યુઝિયમ બનાવવામાં આવશે. ભારત સરકારે ખાદ્યાન્ન સુરક્ષાના હેતુસર કયા દેશને 2000 મેટ્રિક ટન ચોખાનું દાન કર્યું? સિરિયાને. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ કયા દિવસ રૂપે મનાવવામાં આવી? સમર્પણ દિવસના રૂપે મનાવવામાં આવી છે. ઉડનપરી હિમા દાસને આસામ રાજ્ય સરકારે કઈ પોસ્ટ પર નોકરી આપી? ડીએસપીની પોસ્ટ ઉપર નોકરી આપી છે. ભારતનું પહેલું ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં બની રહ્યું છે? પટના ખાતે. તુર્કી કયા વર્ષે ચંદ્ર પર અવકાશયાન મોકલશે? 2023. કાબુલને પાણી પૂરું પાડવા માટે ભારતે કયા દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? અફઘાનિસ્તાન સાથે. સંસદે 10 ફેબ્રુઆરી 2021ના રોજ કયું બિલ પાસ કર્યું? મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020 પાસ કરવામાં આવ્યું છે. નાસાએ લેટેસ્ટ મંગળ મિશન માર્સ 2020 હેઠળ પર્સિવરન્સ અને ઇન્જિન્યુટી હેલિકોપ્ટર મંગળની ધરતી પર ઉતાર્યું. કે મેનનનું દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું અને ભારતે 25 દેશોને કોવિડ રસી પૂરી પાડી છે. હવે જોઈશું આપણે 24-25 તારીખના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન થાવરચંદ ગેહલોતે વર્ચ્યુઅલ ભારતીય સાઇન લેંગ્વેજ ડિક્શનરીની 3જી આવૃત્તિ પ્રકાશિત કરી. આ શબ્દકોશ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર ISRLRTC દ્વારા. UN કેપિટલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા કારોબારી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ભારતીય મૂળના રોકાણ અને વિકાસ બેન્કર પ્રીતિ સિંહાની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાનમંડળે કેટલા કરોડ રૂપિયાની ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન PIL યોજનાને મંજૂરી આપી? 12,195 કરોડ રૂપિયા. તાજેતરમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં કેટલા કિલોમીટર લાંબી રામાનાથાપુરમ થુથુકુડી નેચરલ ગેસ પાઇપલાઇન અને ગેસોલિન કેસ્લ્યુરાઇઝેશન યુનિટનું ઉદ્ઘાટન કર્યું? 143 કિલોમીટર. ઈરાન અને રશિયા સાથે ભારતે હિન્દ મહાસાગરના ઉત્તરીય ભાગમાં 2 દિવસીય નૌકાદળમાં ભાગ લીધો હતો. આ કવાયતનું નામ શું હતું? ઈરાન રશિયા મેરીટાઈમ સિક્યુરિટી બેલ્ટ 2021 નામ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરિશિયસ વચ્ચે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરાર પર હસ્તાક્ષરની મંજૂરી આપી, જેનો હેતુ શું છે? દ્વિમાર્ગી વાણિજ્યને પ્રોત્સાહિત કરવાના ધારાધોરણને ઉદાર બનાવવાનો છે. ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે વોટર લાઇફ મિશન અર્બન હેઠળ પીવાના પાણી અંગેની સર્વેની શરૂઆત કરી. પ્રથમ તબક્કામાં 10 શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેમાં ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે? સુરતનો. સતત 8મા વર્ષે જગતનું નંબર 1 એરપોર્ટ કયું બન્યું? ચાંગી, સિંગાપોરમાં. 24 ફેબ્રુઆરી એટલે સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ. ભારતનો ટોચનો વેપારી ભાગીદાર દેશ કયો છે? ચીન. કિસાન રાષ્ટ્રીય પુરસ્કાર માટે કયા શહેરને પસંદ કરવામાં આવ્યું છે? અનંતપુરમ. ફળ, શાકભાજી અને બાગાયતી ખેતીનો 2 દિવસીય ઉત્સવ ક્યાં આયોજિત કરવામાં આવશે? વારાણસી ખાતે. કયા રાજ્યની સરકારે મોટી હોટલોને ઉદ્યોગોનો દરજ્જો આપવાની ઘોષણા કરી છે? કેરળ સરકારે મોટી હોટલોને ઉદ્યોગોનો દરજ્જો આપવાની ઘોષણા કરી છે. મહિલાઓને માલિકી હક આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઉત્તરાખંડ. 22 ફેબ્રુઆરી એટલે વિશ્વ ચિંતન દિવસ. કોવિડ-19 સામે લડવા માટે કયા જિલ્લાને સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાને સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. પાકિસ્તાને કઈ વસ્તુ માટે જીઆઈ રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય કર્યો છે? હિમાલયન ગુલાબી નમક માટે રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય કર્યો છે. ભારત ઇન્ડોનેશિયાની નૌસેના સાથે મળીને યુદ્ધ અભ્યાસ કરશે. આ અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે? પાસેક્સ. અમેરિકા ફરીથી પેરિસ કરારમાં જોડાઈ ગયું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા ત્યારે પેરિસ કરારમાંથી અલગ થયા હતા. ફરીથી અમેરિકા પેરિસ કરાર સાથે જોડાઈ ગયું છે. નાગાલેન્ડ વર્લ્ડ બેંક પાસેથી $68 મિલિયન લોન મેળવશે. હવે આપણે 26/2/2021 થી 28/2/2021 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. 26 ફેબ્રુઆરી એટલે અમદાવાદનો 610મો સ્થાપના દિવસ. કયા રાજ્યની સરકારે મહિલાઓને ₹15,000 આપવાની ઘોષણા કરી છે? આંધ્રપ્રદેશ સરકારે. લિવાઇસે કઈ અભિનેત્રીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી? દીપિકા પદુકોણને. કયા રાજ્યની સરકારે 700 એકર વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી બનાવવાની ઘોષણા કરી છે? ઉત્તર પ્રદેશ સરકારે. ભારત સરકારે કયા દેશ જોડે $100 મિલિયન સમજૂતી કરી? મોરિશિયસ. એશિયા પેસિફિકમાં સૌથી વધુ સાયબર હુમલાનો સામનો કરનારો ભારત કેટલામો દેશ બન્યો? બીજો. એટલાન્ટિક મહાસાગરને પાર કરનારી દુનિયાની સૌથી નાની વયની મહિલા કોણ બની? યુકેની જેસ્મીન હેરિસન. કોરોના વાયરસની મફત રસી પ્રાપ્ત કરનારો દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો? ગાના. બાઇડન પ્રશાસને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન્સ પુરસ્કારથી કોને સન્માનિત કર્યા? અંજલિ ભારદ્વાજ. અને 28 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. કયા રાજ્યને આગામી 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવે છે? આસામને. મહિલા કમાન્ડો ફોર્સ અને સ્માર્ટ ચિત્તા પોલીસનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ઉત્તરાખંડ. અનુસૂચિત જાતિના આયોગના અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? વિજય સાંપલા. કયા દેશમાં એકલવાયાપણા માટેની મંત્રીની નિયુક્તિ થઈ? જાપાનમાં. મિત્રો, આની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં ત્યારે લિંક આપેલી છે. કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ઇન્ડિયા ટોય ફેરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? નવી દિલ્હી ખાતે. કયા રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાને આજીવન કેદની સજા થશે? મધ્યપ્રદેશમાં. મિત્રો, આ હતા આપણા ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.